આજ તો વાડિયા પૂઈ ગયો ઢાંઢા તો નહીં રીતે બેઠા હતા પણ પંચમુખી હોઈ ગઈ હતી જાણે એને હરે જોઈડી હોય એમ. પછી આપણે દાંતેડી લઈ લીધી હતી ને આપણે એટલું નીંદી આવ્યા હતા. જ્યાં બપોરનું ટાણું થઈ ગયું તો હું વયો ગયો ઘરે કે આવવાના છે કમલેશ કુમાર. પછી આપણે આવી ગયા જયદીપની દુકાને કારણ કે સેવ લેવાની હતી. આવી રહ્યા જયદીપભાઈ અને જયદીપભાઈ આવશે ને સેવ. આ સેવ આપણે કેટલા ટાઈમથી નથી ખાધી છેલ્લે ક્યારે ખાધી મને નથી ખબર. ચાલો હવે ખાઈએ આજે. તાર પપ્પા આવશે કઈ બાજુથી આવશે? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો વઘારેલા ભાત બટેટાનું શાક સેવ ને બધું જમવાનું. પછી આપણે ખાઈ પીને વાળી આવી ગયા હતા ને પાછા ઘરે આવ્યા હતા. અહીંયા તો પંખો આવી ગયો છે નવો નકોર. તો અહીંયા પંખો તો એ ક્યાંય ગયો. પછી હું તો પાછળ ગોતવા ગયો હતો અહીંયા ફિટ થઈ ગયો છે. આ વીંજળું બિચારું એકલું થઈ ગયું છે કારણ કે એની માં અને બીજું બચ્ચું વયું ગયું છે એના ભેગું ના. અહીંયા બિચારું એકલું રહી ગયું છે. ગામમાં ગયો તો અહીંયા 10-12 છોકરા ભેગા થઈ ગયા હતા. મેં કીધા શું બધાય કરે છે તો હું ગયો. પછી ખબર પડી કે અહીંયા તો 4 જણા સાયકલું ફેરવે છે.